તો અમદાવાદમાં ભારે વરસાદે તારાજી સર્જી દીધી છે। વરસાદમાં ગુજરાત ફર્સ્ટનું આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ નાવડી લઈને ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે બોપલ ગામમાં। પરમારવાસમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। પીવાનું પાણી બહારથી લાવવા માટે લોકો મજબૂર બન્યા છે। અમદાવાદમાં ભારે વરસાદ પડ્યા 24 કલાક થયા, વરસાદ બંધ થયો, પરંતુ બોપલ ગામની અંદર હજુ પણ વરસાદી પાણી યથાવત છે। લોકોને ઘરની બહાર નીકળવા માટે પણ હોડીનો આશરો લેવો પડી રહ્યો છે। અમે પણ કવરેજ કરવા માટે હોડી લઈને પહોંચ્યા, કારણ કે પરિસ્થિતિ એ પ્રકારની છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। કેટલી મુશ્કેલી, કારણ કે બહાર નીકળવા માટે હવે હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। મુશ્કેલી તો ઘણી બધી છે। એમાંની તમને કહીએ તો પહેલી તો પીવાનું પાણી નથી અમારી જોડે। ગઈકાલે અમે પીવાનું પાણી માટે બોટ લઈને 10 થી 15 બોટલ પાણી આખી સોસાયટી માટે લાયા હતા। પછી ઘરમાં એજેડ વ્યક્તિઓ છે જે ચાલી નથી શકતા, જે બેડ પર છે, તો એમને પણ અમે બહુ પલંગની ઉપર ખુરશી મૂકીને અને ખુરશીની ઉપર બેસાડ્યા છે 3 દિવસથી। નાહવાનું, ધોવાનું, ખાવાનું, પીવાનું કંઈ જ વસ્તુ છે અમારી પાસે નથી। પીવાનું પાણી બી અમે જાતે લાવ્યા છે, કોઈ અહીંયા આવ્યું નથી। આ ન્યૂઝ ચેનલો દ્વારા જ બધા અત્યારે આજે હિતેશભાઈ બારોટ જે છે મેયર, એ આજે આવ્યા છે। કેટલી મુશ્કેલી પડી આજે તો 24 કલાક ઉપરનો સમય વીતી ગયો છે, વરસાદ બંધ થયે હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। હજુ પણ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। 4 દિવસ છે વરસાદી પાણીનો નિકાલ નથી આવતો। અમે કોર્પોરેશનમાં ફોન કરીએ છીએ, પણ કોર્પોરેશનવાળા બી એકબીજાનો નંબર આપીને ડાયવર્ટ કરી દે છે। 3 દિવસથી એમ કહે છે મશીન મૂક્યું છે, પણ પાણીનો કોઈ નિકાલ નથી આવતો। ઘરની અંદર પગ સુધી પાણી હતું અને ઘરની સામાન અને દરેક વસ્તુ જે ઘર વખરી છે બધાને ઘણું બધું નુકસાન થયું છે। કેટલી સોસાયટીઓ અને મકાનો જે આમાં અસરગ્રસ્ત છે? કેટલા મકાનોમાં પાણી હતા? હાલ તો 25 થી 30 મકાનોમાં પાણી છે। ગઈકાલે છે 50 મકાનોમાં પાણી હતા। 25 મકાનોમાં પાણી ઉતર્યા છે, પણ હજુ સોસાયટીમાંથી પાણી ગયું નથી। એટલે હાલ મકાનોની પરિસ્થિતિ કે મકાનમાં પાણી છે? મકાનમાં હજુ 10 થી 15 મકાન જે છે તેમાં પાણી હજુ ભરેલું છે। તમારે જોવું હોય તો આપણે જોઈ શકીએ છીએ। બિલકુલ। તો આ બોપલ ગામનો પરમારવાસ, જ્યાં 50 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થયા હતા, હાલમાં પણ બહાર નીકળી શકાય તે પ્રકારની પરિસ્થિતિ, કારણ કે અહીંયાથી પસાર થવા માટે માત્ર બોટનો સહારો લેવો પડી રહ્યો છે। કેમેરામેન ગજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।